અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે એસકે વરુ માધ્યમિક શાળામાં આજે સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ નાગેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીબી ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। કાર્યક્રમમાં ટ્રાફિકને લગતી ધ્યાનમાં રાખવાની બાબતો, સી ટીમની કામગીરી, નવા કાયદા, સાયબર ક્રાઇમ અંગે નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મારું નામ નરેન્દ્ર વરુ છે। હું નાગેશ્રી ગામનો સરપંચ છું। આજે નાગેશ્રી પોલીસ દ્વારા સરપંચ પોલીસ પરિસંવાદ એવું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આ કાર્યક્રમ આખા ગુજરાતમાં કરવામાં આવ્યો છે ડીજીપી સાહેબની સૂચના મુજબ। તો આમાં મુખ્ય હેતુ એવો છે કે જે સરકારશ્રી દ્વારા ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા જે ઇનિશિયેટિવ નવા લાવવામાં આવ્યા છે અને જૂના છે, જેવી કે આઈપીસીનું ન્યાય સંહિતા કરવામાં આવી છે અને પછી જુદી જુદી અવેરનેસ, સાયબર ફ્રોડ થાય છે એ બધી બાબતમાં અવેરનેસ, પછી સી ટીમ જેની જુદી જુદી કામગીરી છે લોકોને નથી ખબર હોતી, તો એના માટેની અવેરનેસ અને એક પ્રકારનું સંકલન ગામના લોકો વચ્ચે અને પોલીસ વચ્ચે કે જેથી શાંતિ સ્થપાઈ રહે અને જે કાંઈ સરકારશ્રીના એમઓ છે એ સિદ્ધ થાય એ માટે આવા સરસ આયોજન પોલીસ દ્વારા કરવામાં આવતા હોય છે। એનો જ આ એક ભાગ હતો અને ખૂબ સારું આયોજન ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને ખૂબ સારું આયોજન રહ્યું અને પોલીસ દ્વારા લગભગ બધી જ બાબતોમાં સારો પ્રકાશ પાડવામાં આવ્યો અને સરપંચોને જે કાંઈ પ્રશ્નોત્તરી લાગી એમાં એક એવો પણ કાર્યક્રમ હતો કે 3 વાત અમારી અને 3 વાત તમારી, એટલે પોલીસે જે કાંઈ સૂચનો હતા એ 3 વાતના સ્વરૂપમાં કીધા અને સરપંચ દ્વારા પણ એવી રીતના રિપ્લાયના ફોર્મમાં કે જે કાંઈ બાબતો પોલીસના ધ્યાને દોરવા જેવી લાગી તેમણે પોલીસને ધ્યાને દોરી છે અને ખૂબ સારો કાર્યક્રમ રહ્યો। આવા કાર્યક્રમથી લોકો માટે પોલીસ વધારે એક્સેસિબલ થશે એવું લાગે છે। ધન્યવાદ। ડીડી વરુ, દિવ્યાંગ ન્યૂઝ, જાફરાબાદ, અમરેલી।